હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ માધર. કેમ છો બધા? મજામાં? શોભાઈ નવ બ્લોગમાં આપનું વેલકમ છે. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે અમે જઈએ છીએ એક જગ્યાએ હવનમાં. એ લોકોએ નવું હોમ બનાવ્યું છે. એનું છે ઓલું શું કહેવાય, વાસ્તુ પૂજાને એવું, અને દ્વારકાધીશની મૂર્તિ બેસાડે છે. એટલે અમે લોકો ત્યાં જાય છીએ. હું મમ્મીને જયું, નવનીતને ભાઈ કાલે હવનમાં ગયા છે ગાંધીધામ, એટલે એ છે ને, એટલે અમે 3 જ છીએ. એટલે અમે અત્યારે ત્યાં જઈએ છીએ. ને એવું છે કે જમીન આવવાનું છે, છતાંય જોઈ આજે જમીનીએ કે શું એ કંઈ ખબર છે નહીં. અમે સવારે ગયા હતા ની એમ, પણ સાતમ હતી એટલે એની અમારે જમાય તો નહીં, કેમ કે આજે આખો દી ઠંડુ જ ખાવાનું હોય. એટલે અમે જમ્યા નહોતા. અમે થોડીક વાર ગયા હતા. હવે અત્યારે પાછા જઈએ છીએ. અત્યારે એ લોકો દ્વારકાધીશની મૂર્તિ લઈ આવે છે, એની સ્થાપના કરવાના છે, અને બહુ મસ્ત ડેકોરેશન એ લોકો કરવાના છે. એટલે ચાલો હું તમને બતાવીશ એ લોકોએ કેવું ડેકોરેશન કર્યું છે. મસ્ત મજાના ઘરેથી નીકળી ગયા, પગપાળા જવાનું છે. મયુરીએ જઈને તેડી લીધો છે, મમ્મી ભેગા આવે છે, આદિ એ છે સાથે, કેમ કે બાજુની ગલીમાં રહીએ છે એટલે કંઈ જતા વાર લાગે નહીં. આ લોકો મસ્ત ડેકોરેશન કરવા માંડ્યા છે. દ્વારકાધીશ પધારે છે. ચાલો અમે લોકો પણ જઈ છીએ દ્વારકાધીશને લેવા. બહુ મસ્ત મજાનું આયોજન હતું. બહુ મજા આવી. દ્વારકાધીશને ગાડીમાંથી આ લોકોએ હાથમાં લઈ લીધા છે. અમે વાતે ગાતે દ્વારકાધીશને રમતા રમતા અમે લઈ જઈએ અભિષેકભાઈના ઘરે. મસ્ત મજાનું બધાને સામે એવું કરવા દીધું. બધાને મસ્ત મજાના દ્વારકાધીશનું સ્વાગત કરવા દીધું. થેન્ક યુ અભિષેકભાઈ તમારો, કે અમને બધાને તમે દીધું. આ બહુચરાજીનું મંદિર છે, ત્યાંથી અભિષેકના ભાઈના ઘરે રમતા રમતા લઈ જવાના છે દ્વારકાધીશને. નાની નાની છોકરીઓ, બાયું બધાને સામયું કરવા દીધું. એટલે થોડીક વાર લાગી ગઈ. જો બધાને સામયું કરવા દે છે. આ લોકો બહુ મસ્ત મજાનું વગાડતા હતા, તમે લોકો સાંભળો. આ અમારા અભિષેકભાઈના મમ્મી પપ્પા છે. અભિષેકભાઈ એમના ઉપર પૈસા ઉડાડે છે.
મસ્ત મજાનું અભિષેકભાઈ રમતા હતા, તો એમના પપ્પા એમની જોડે રમવા આવી ગયા જ છે. જોવો તમે ગાઈસ. મારે પણ રમવું તું, પણ જયું રહેતો નહોતો. પછી જયુંને લઈને રમતી હતી. મયુરી કે લાવો હું વિડીયો ઉતાર દઉં, કેમ કે બ્લોકમાં લેવું હતું, કેમ કે મારે પણ બહુ ઈચ્છા હતી રમવાની. ફાઇનલી જયું રહેતો હતો. પછી જયુંને તેડી રમતી હતી, કેમ કે બહુ તાપ લાગતો હતો એના હિસાબે એને બહુ ગરમી થતી હતી. અભિષેકભાઈની બહુ ઈચ્છા હતી કે એ દ્વારકાધીશને એકલા ઉપાડીને રમી. તો જો ગાઈઝ તમે મૂર્તિ બહુ વજનવાળી હતી, એ ઉપાડીને મસ્ત મજાનું રમે છે. જો દ્વારકાધીશને લઈને એને બહુ હરખ છે. જો ગલી બહુ સાંકડી હતી. પછી અમે એમ વિચાર્યું કે ગાય ગામે ઘરમાં વયા જાય તો ઉપર મેળી છે ને, ત્યાંથી અમે બધું જોઈ શકીએ. જો એમનું નવું હોમ બનાવ્યું છે, બહુ મસ્ત મજાનું હોમ બન્યું છે. રસોડું બહુ મસ્ત છે, ભગવાનને બિરાજવા માટે મંદિર પણ બહુ મસ્ત બનાવ્યું છે. જો ગાઈસ આ બધા હજી પણ આમ એટલો આમ ઉત્સાહ છે દ્વારકાધીશને લઈ આવવાનો, વાત ના પૂછો તમે. ફાઇનલી ગાઈઝ અભિષેકભાઈનું સપનું અહીંયા પૂરું થાય છે, કેમ કે એમની બહુ ઈચ્છા છે દ્વારકાધીશને ઘરે લઈ આવીને. એના આંગણા સુધી દ્વારકાધીશ હવે આવી ગયા છે. હવે એમને ઘરમાં અંદર બિરાજમાન કરશે. જો ગાઈઝ કેટલો ઉત્સાહ છે એમને. દ્વારકાધીશ હંમેશા એમને ખુશ રાખે. હાય ગાઈઝ, બીજો બ્લોગ આવશે, તમે જોશો આગળ. નેક્સ્ટ બ્લોગમાં દ્વારકાધીશનું કેવું સ્વાગત કર્યું. નેક્સ્ટ બ્લોગ જોવા માટે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાય, મહાદેવર, જય દ્વારકાધીશ.